નમસ્કાર ખેડૂત મિત્રો, હું નિર્મલ પટેલ વિજાપુર એફપીઓ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે કંઈક નવું કરવા જઈ રહ્યા છીએ. આમ જોઈએ તો આજે તારીખ છે આપણે 29/9/2024 રવિવારના દિવસે અમે આપણા એફપીઓના પ્રગતિશીલ ડિરેક્ટર એવા શ્રી જયંતિભાઈ પટેલના ખેતરમાં મોતીપુરા ગામ મુકાતે ઉપસ્થિત છીએ. આજે આપણે એવું કરવા જઈ રહ્યા છીએ કે આગામી સિઝનમાં કાબુલી ચણાના વાવેતર માટે આપણે ખાસ વેસ્ટર્ન ગ્રુપનું નિરાવિન ડોલર વેરાયટી જે છે એ આજે આપણે એનો જર્મિનેશન ટેસ્ટ કરવા માટે અહીંયા આવ્યા છીએ. તો આપણે જયંતિભાઈ થ્રુ આપણે એક 100 દાણાનું કાબુલી ચણા જે નિરાવિન ડોલર નામથી એની બ્રાન્ડ છે એના કાબુલી 100 દાણાનું આપણે જર્મિનેશન ટેસ્ટ કરવા જઈ રહ્યા છીએ. તો ખેડૂતશ્રીને હું વિનંતી કરીશ કે આગળની પ્રક્રિયા ચાલુ કરીએ. આપણે 100 દાણા રેન્ડમલી જે વેસ્ટર્નની નિરાવિન ડોલરની જે બેગ હતી એમાંથી આપણે રેન્ડમલી મુઠ્ઠી ભરીને 100 દાણાની સંખ્યા ગણીને લીધા છે. એને આપણે નોર્મલી એક પીએસબીનો પટ આપીને અને એક બેગમાં આપણે એને ગણીને વાળીને વીંટીને મૂકવા જઈ રહ્યા છીએ. આ રીતે એની અંદર સંજીવની કરીને જે પીએસબી આવે છે આપણે એનો ખાલી નોર્મલ પટ આપ્યો છે અને થોડા એક પાણીમાં એને પ્રોપર ભેજાવી દીધા છે. અને આજે આપણે આ બેગમાં વીંટીને પ્રોપર એને વીંટીને મૂકીને ભેજમાં આપણે રાખીશું. તો આગળની પ્રક્રિયા જોવા માટે આપણે 2 કે 3 દિવસ પછી એનું જ્યારે જર્મિનેશન થઈ જાય છે ત્યારે આપણે ફરીથી એકવાર આ રીતે વિડીયોના માધ્યમથી મળીશું. ઓકે, આભાર. બસ પૂરું. નમસ્કાર ખેડૂત મિત્રો. આજે આપણે ફરીથી વિડીયોને કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ. આજની તારીખ છે 3/10/2024 ગુરુવાર. તો આપણે આના પહેલાના વિડીયોમાં આપણે જોયું કે આપણે વેસ્ટર્ન ગ્રુપની નિરાવિન ડોલરની કાબુલી ચણાની વેરાયટીને આપણે એક 100 દાણાનું જર્મિનેશન ટેસ્ટ કરવા માટે કોથરામાં લપેટીને મૂક્યું હતું. તો આજે આપણે એને આપણા ડિરેક્ટર શ્રી એવં મોતીપુરા ગામના જાગૃત ખેડૂત એવા શ્રી મનુભાઈની હાજરીમાં એને આપણે ખોલીને જોઈશું કે એમાંથી કેટલા દાણાનું સારું અંકુરણ થયું છે. તો ડિરેક્ટરશ્રીને વિનંતી કરીશ કે કોથળીને ખોલે. આપણે એમાંથી જોઈ શકીએ કે લગભગ આજે આપણે 4 દિવસ થયા. 4 દિવસમાં એના દાણાનું અંકુરણ અને એની ફૂટ જોઈશું આપણે તો કેટલી મોટી અને સરસ થઈ છે. હવે આનું પ્રોપર જે 100 દાણાની ગણતરી હતી એ તમને આમાં આપણે ચાલુ વિડીયોમાં ફરીથી એકવાર હમણાં કન્ટિન્યુ થઈશું અથવા તો ફોટા મારફતે આપણે એક 100 દાણાનો ચાર્ટ છે એના ઉપરથી એનું જર્મિનેશન ટકાવારી સમજીશું. પૂછ કરો. તો મિત્રો આપ જોઈ શકો છો કે અમે એક કાગળ ઉપર આપણે 100 દાણાને ગોઠવી દીધા છે. એમાં આપણે જોઈએ તો પ્રોપર આ જર્મિનેશન જુઓ એનું કેટલું ફૂટ થઈ છે. મુરાડું પણ ફોડી દીધું છે. આ ઉપરાંત આપણે લગભગ બધા દાણા પ્રોપર ગોઠવી નથી શક્યા છતાંય આપ જોશો કે ખાલી માત્ર ને માત્ર 2 કે 3 દાણાનું જર્મિનેશન થયું નથી. તો આપણે એવું ઓલમોસ્ટ કહી શકીએ કે આપણને આમાં 96 થી 97% રિઝલ્ટ મળ્યું છે. તો વિજાપુર એફપીઓ વતી હું નિર્મલ આપ સૌને આગ્રહ કરીશ અથવા તો એક ભલામણ કરીશ કે આપ જો આગામી ચણાની સિઝનમાં કાબુલી ચણા વેસ્ટર્ન કંપનીના વાવશો તો આપને ઉત્પાદનમાં અવશ્ય લાભ થશે. આભાર.